મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામનગરમાંથી। જામનગર કોંગ્રેસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાયું છે। પેપર લીક અને જંતર મંતર પર વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત ગેરવર્તનના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી પડ્યા છે। ટાઉન હોલ નજીક વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોરદાર નારેબાજી કરી હતી। આ દરમિયાન પોલીસે પૂર્વ સાંસદ વિક્રમભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। આ સમગ્ર મામલે હવે દિગુભા જાડેજા શું કહી રહ્યા છે, સાંભળીએ તેમનો સીધો પ્રતિભાવ। દેશમાં યુવાનોનો આક્રોશ છે। દેશના વડાપ્રધાને 2 કરોડ રોજગારી દેવાના વાયદા કર્યા હતા, પણ આજે તમે જોવો છો તેમ બકાલું વેચાતું હોય એમ પેપર વેચાય છે। દેશમાં પેપર ફૂટે છે। અનેક પરીક્ષાઓ રદ થઈ, અનેક પરીક્ષાના પેપર ફૂટા થયા। એની પાછળ, પડદા પાછળ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ જ હતા। ક્યાંક ને ક્યાંક યુવાનોનો આક્રોશ આજે તમે જોવો છો દિલ્હીના જંતર મંતર ઉપર છે। ત્યારે આ યુવાનોનો, આ વિદ્યાર્થીનો અવાજ બનીને દેશના વિપક્ષના નેતા રાહુલજીએ જે અવાજ ઉપાડ્યો અને ગઈકાલે સમગ્ર વિરોધ પક્ષ પાર્ટીએ નરેન્દ્ર મોદીના આવાસ બહાર જે ધરણા કર્યા અને જે પોલીસે અત્યાચાર કર્યો, જે યુવાનોનો અવાજ રોકવાનો પ્રયત્ન કર્યો છે આ મોદી સાહેબે પોલીસને આગળ કરી, અને ક્યારેક કોંગ્રેસ સાકીને લે, વિદ્યાર્થીઓનો અવાજ બની અને કોંગ્રેસ સમગ્ર દેશમાં યુવાનોની લડાઈ સાથે છે। આજે જામનગર ખાતે આ યુવાનોનો અવાજ બની નેતા રાહુલજીની સાથે ઉભા રહી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું।